નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું આપની સાથે કુમાર. નજર કરીએ આજના સમાચારો પર. નવઘણજી ઠાકોર કે જેઓ એક ઓબીસી નેતા છે, તેઓ ગુજરાતની સરકાર સામે હવે તીખા તેવર બતાવી રહ્યા છે. ઓબીસી સમાજને ગુજરાતમાં ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને ગુજરાતમાં ઓબીસી સમાજ એકતા કરી ઉગ્ર આંદોલન પણ કરશે તેવું પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને હું વિનંતી કરું છું કે આ સરકારની ખોટી વાતોમાં કોઈ ભરમાતા નહીં, સરકારની ખોટી વાતોમાં આવતા નહીં. એક બાજુ સરકાર ઓબીસી બિલ વિધાનસભામાં લાવે છે, બીજી બાજુ ગાંધીનગરની અંદર ઋણ અદા કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સરકારશ્રીને હું કહેવા માગું છું કે તમે ઓબીસી સમાજ માટે કંઈ કરવા માગતા હો, ઓબીસી સમાજને કંઈ આપવા માગતા હો તો ગુજરાતની અંદર ઓબીસી સમાજના જે નિગમો ચાલે છે એ નિગમોમાં ગુજરાતમાં અમારી 54% વસ્તી છે, 54% મુજબ ગ્રાન્ટ આપો. ગુજરાતની અંદર ચાલતી સહકારી સંસ્થાઓમાં 27% ઓબીસીને અનામત આલો. ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરો. સરકારી ભરતીઓની અંદર ઓબીસીનો 100% અમલ કરો. કરાર આધારિત ભરતીઓ બંધ કરો. જુદી જુદી રીતે તમે ઓબીસી સમાજને અન્યાય કરી રહ્યા છો. ઓબીસી સમાજને પછાત અને ગરીબ રાખવાનું આ સરકારનું એક ષડયંત્ર છે. એટલે સમગ્ર ઓબીસી સમાજને હું કહેવા માગું છું કે આ સરકારની ગલત વાતોમાં આવશો નહીં, સરકારની ખોટી જાહેરાતોમાં ભરમાતા નહીં. તમે 27% સ્થાનિક સ્વરાજમાં અમને અનામત આપી છે, એ બંધારણમાં મળેલો અધિકાર છે. અમારી ઉપર તમે કોઈ ઉપકાર કરતા નથી અને છેલ્લા 3 વર્ષથી ઓબીસી સમાજને લબડાવી અને 3 વર્ષીયનો અમલ કર્યો છે. ગુજરાતની અંદર ઓબીસી સમાજે 8000 જેટલા આવેદનપત્ર આપ્યા. ગાંધીનગરમાં ધારણાનો કાર્યક્રમ કર્યો, જુદા જુદા કાર્યક્રમો કર્યા. ગુજરાતમાંથી ઓબીસી સમાજે પ્રેશર ઊભું કર્યું. તાર ના છૂટકે તમે સ્થાનિક સ્વરાજમાં 27% અનામત આપી છે. ઓબીસી સમાજને રીબાવી. જો ઓબીસી સમાજના તમે સાચા હમદર્દ હો તો ગુજરાત સરકારની અંદર ઓબીસી સમાજના જે ધારાસભ્યો છે એમને કેબિનેટ મંત્રી બનાવો. તમારા મંત્રીમંડળની અંદર, તમારા સરકારની અંદર એક પણ ઠાકોર સમાજનો દીકરો કેબિનેટ મંત્રી નથી, કોઈ માલધારી સમાજનો દીકરો નથી. ઓબીસી સમાજમાં 147 જાતિઓ છે. તેમના પ્રત્યે તમારા હમદર્દી હોય, તેમના પ્રત્યે લાગણી હોય તો તેમના વિકાસ માટે, તેમના ભલા માટે, તેમના બાળકો માટે કઈ યોજના લાવો ને. ગ્રામ્ય વિસ્તારની શાળાઓ તમે બંધ કરો છો. ગામડાની અંદર મોટા ભાગનો વસ્તો ઓબીસી સમાજ છે. શાળાઓ બંધ કરવાથી, શિક્ષણ મોંઘું કરવાથી, ફી વધારવાથી ગુજરાતમાં ઓબીસી સમાજને મહાભયંકર નુકસાન થઈ રહ્યું છે. એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે ખોટી જાહેરાતો, ખોટા લોભ લાલચ આપ્યા વગર જમીન 17નું સાચું કામ કરો. તમારે અમારા પ્રત્યે હમદર્દી હોય, અમારા પ્રત્યે લાગણી હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમની અંદર 1000 કરોડ રૂપિયાનું ગ્રાન્ટ આપો. ગુજરાતનો માલધારી સમાજનું નિગમ છે, 1000 કરોડની ગ્રાન્ટ આપો. ઓબીસી સમાજનું નિગમ ચાલે છે, એમાં 1000 કરોડની ગ્રાન્ટ આપો. પણ ના, વાસ્તવિક કામ તમારે કરવું નથી. ખોટી રીતે આ સમાજને ભરમાવીશ. સમસ્ત ઓબીસી સમાજને હું કહેવા માંગુ છું કે આ સરકારની જૂઠી વાતોમાં આવતા નહીં. આ સરકાર તમને લોલીપોપ આપી, ફોહલાવી અને ખોટા તાયફા અને પ્રચાર કરી દીશે. આગામી સમયની અંદર ઓબીસી સમાજના હક અને અધિકાર માટે અમે લોકશાહીના ઢબે અવાજ ઉઠાવીશું. સમસ્ત ઓબીસી સમાજને જાગૃત રહેવા માટેની અપીલ કરું છું. નવઘણજી ઠાકોરના વંદન.